જો કે એમાં બધાને મેં શાંત રહેવા માટે કીધું હતું, કોળી સમાજ અને આહિર સમાજને. તો છતાંય નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ જેમ કે બગદાણા વિવાદને લઈને ફરી એક જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો દોસ્તો, હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ, કારણ કે અત્યારે જયરાજભાઈ અને જેમ કે નવનીતભાઈને લઈને જેમ કે ખૂબ જ જેમ કે બગદાણાની અંદર જેમ કે વિવાદ થયો છે, ત્યારે જેમ કે આરોપીનો ન્યાય હજી સુધી મળ્યો નથી. ત્યારે દોસ્તો, એક ભાઈનો જેમ કે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જેમ કે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ. તો દોસ્તો, એ પહેલાં વિડીયોને એક લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હું તમને આખો વિડીયો બતાવી દઉં છું. જો કે એમાં બધાને મેં શાંત રહેવા માટે કીધું હતું, કોળી સમાજ અને આહિર સમાજને. તો છતાંય એના પછી ઘણા વિડીયા મેં એક પિન્ટુભાઈના જોયા છે. આજે તો એવો વિડીયો જોયો કે અમારા સમાજના, કોળી સમાજના લોકોના મોટા મોટા નેતાઓના મને ફોન આવ્યા, અમે તારી સાથે છીએ. એલા પિન્ટુભાઈ, મારા ભાઈ, પણ સમાજના લોકો ન્યાયમાં આપણી સાથે ઊભા રહે, અને જ્યારે અતિની ગતિ થાય પછી સમાજના લોકો ઊભા ના રહે. એસઆઈટીની ટીમ બેસાડી છે. એસઆઈટીની ટીમ જે એસઆઈ ઇન્વેસ્ટિગેશન કરશે અને નવનીતભાઈને ન્યાય આપશે. મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું, તમે આહિર સમાજ હોય કે કોળી સમાજ હોય, મારા આહિર સમાજની પણ રિસ્પેક્ટ કરું છું, ઇજ્જત કરું છું, અને કોળી સમાજની પણ ઇજ્જત કરું છું ભાઈ, બરાબર. મેં હજુ સુધી કોઈ એવો વિવાદ ઉપર વિડીયો બનાવ્યો નથી. હું પણ એક યુટ્યુબર છું, મારા પણ ફોલોવર ઘણા છે, તમારા પણ ઘણા છે. કહેવાનો મતલબ, આપણે આવેગમાં આવીને અતિશય હદ બહાર ના બોલવું જોઈએ. કેમ કે અરે પિન્ટુભાઈ, આ વસ્તુ હવે બહુ વધારે નથી સારી. કેમ કે હવે તો એસઆઈટીની ટીમ આવી ગઈ છે ને. હવે આપણે આપણા કમાણી માટે, આપણા ફોલોવર વધારવા માટે સમાજનો ગેરઉપયોગ ન કરાય. કેમ કે આ વસ્તુ કેવી છે કે બહુ સમાજનો ઉપયોગ કરીને બહુ આ ગેરઉપયોગ કરવા જેવું નથી. પિન્ટુભાઈ, હવે મહેરબાની કરો, હવે વિડીયો બનાવવાનું બંધ કરો. આ મુદ્દા ઉપર આખા આહિર સમાજનું નામ ના લ્યો તમે. વિનંતી કરું છું તમારી સામે એક નાના ભાઈ તરીકે. બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.